ચંદરવા ગામની ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટ મુદ્દે કોંગ્રેસ યુથનો વિરોધ, મામલેદારને આવેદનપત્ર। રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચર જમીન પર સ્થાપિત સોલાર પ્લાન્ટના મુદ્દે કોંગ્રેસ યુથ દ્વારા આજે રાણપુર મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ચંદરવા ગામ વિસ્તારમાં અંદાજે 700 વીઘા જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાંથી આશરે 150 વીઘા જેટલી જમીન ચંદરવા ગામની ગૌચર તેમજ ખરાબા પ્રકારની હોવાનું જણાવવામાં આવ્યું છે। કોંગ્રેસ યુથનો આરોપ છે કે ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરતી વખતે નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ગૌચર જમીન ગામના પશુપાલકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આવી જમીન પર સોલાર પ્લાન્ટ ઊભો થવાથી પશુપાલકોના જીવન નિર્વાહ પર ગંભીર અસર પડી રહી છે। તેમણે આ સમગ્ર પ્રક્રિયા સત્તાધારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારીની શંકા વ્યક્ત કરી હતી। કોંગ્રેસ કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે ગૌચર જમીન પર થયેલ સોલાર પ્લાન્ટની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગેરી રીતે સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ તથા સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો તેમજ ચંદરવા ગામના રહીશો હાજર રહ્યા હતા અને રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર હાનિફભાઈ ઝાંગડ, રાણપુર। શું તમારું નામ, તમારો પરિચય? સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે આ તમે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર જે આપ્યું છે તે શેના અનુસંધાને આપ્યું છે? આજે મારા બોટાદ જિલ્લાની ટીમ સાથે જે ચંદરવા ગામે જે 2019માં પ્લાન્ટ બન્યો સોલાર પ્લાન્ટ, એમાં ક્યાંક ને ક્યાંક ગૌચરની જમીન ઉપર ફાળવેલ જગ્યા, જે ગૌચરની અમારી જગ્યા છે, માલધારી સમાજને જે ફાળવેલી જગ્યા હોય જે ગાયો માટે, એની ઉપર એ પ્લાન્ટ દબાણ કરી અને નાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારી જગ્યાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે। તો આજે અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ ટૂંક સમયમાં આ જે કોઈ જગ્યા ઉપર દબાણ છે કે નથી, અમે 100% કહેવી છીએ કે દબાણ છે તો એનું સ્પષ્ટતા કરે। બરોબર। અને બીજું કોઈ તમને આમ નામ જોબ ખાતરી ખરી કે આમાં કોણ કોણ માણસો છે, કોના માથા ચલવાયેલા છે, એવું કાંઈ? તમે સમજી લો, ચંદરવા ગામમાં તે કેમ 700 વીઘામાં પ્લાન્ટ આવ્યો સોલાર પ્લાન્ટ, આખા બોટાદ જિલ્લામાં કેમ ચંદરવા ગામ જ તે? આમાં ચોખ્ખી આશંકા છે કે બોટાદ જિલ્લાનું એક મોટું માથું ભાજપનું જેનો હાથ છે આમાં, અને જે તે સમયે આ પ્લાન્ટ નખાણો ત્યારે વારંવાર અરજીઓ કરવામાં આવી પણ કોઈ પણ અરજીનો કોઈ ટીડીઓ સાહેબને અરજી આપી હોય કે મામલતદારને આપી, કોઈ જગ્યાએ જવાબ મળતો નહોતો। એટલે આજ આ વાત અમારા ધ્યાને આવી એટલે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આને પૂરી હાથમાં લઈ અને પૂરી તાકાતથી લડવાનું કામ કરશે। આગામી દિવસોમાં જો અમને આમાં સારો જવાબ નહીં મળે તો મારે કદાચ આમરણ ઉપવાસ પણ બેસવું પડે તો પણ મારે બેસવાની તૈયારી છે। અંદાજે કેટલા એકરમાં પ્લાન્ટ નખાણો હોય, કેટલી ગૌચર દબાણી હોય એવું તમારે ધ્યાને ખરું? મારે અંદાજ એવો છે 85 એકર જમીનમાં ફાળવેલી જગ્યા છે કે છે, પણ 700 વીઘાની આજુબાજુમાં પ્લાન્ટ છે અને એમાંથી 150 થી 200 વીઘા જમીન ગૌચરની છે અને ગૌચરની જગ્યા ઉપર દબાણ છે। આપનું નામ? સંજય વાઘેલા, સ્થાનિક ચંદરવા ગામ। સંજયભાઈ, કોંગ્રેસ દ્વારા આજે જે મામલતદાર સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે, શું બાબત છે, શું બારામાં આપવામાં આવ્યું? આજે જે મામલતદાર ખાતે રાણપુર ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે આવેદનપત્ર ચંદરવા ગામની અંદર જે સોલર પ્લાન્ટ 2019માં નાખવામાં આવેલો હતો, એ સોલર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીનમાં ખૂબ મોટું દબાણ
અને ગામની ગૌચર જમીનમાં ગામ દ્વારા અને ગામના સ્થાનિક આગેવાનો દ્વારા અને ભરવાડ સમાજ દ્વારા બહુ બધી રજૂઆતો કરવા છતાં મામલતદાર દ્વારા અને રાણપુર તાલુકાના ટીડીઓ દ્વારા અને બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ વસ્તુનું કોઈ સ્થાનિક ભાષામાં અને કોઈ સ્થાનિક વ્યક્તિને કોઈ સચોટ જાણકારી આપવામાં નથી આવી અને વ્યક્તિઓને સાથે રાખી અને આવેદન પત્રો પણ આપવામાં આવ્યા, તેમાં પણ કોઈ પણ જાતની કોઈ જાણકારી આપવામાં આવેલ નથી અને આ પ્લાન્ટમાં બહુ મોટી ગેરરીતિ અમને નજરે આવી રહી છે. સંજયભાઈ, કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આમાં કોઈ ભાજપના મોટા નેતાનો હાથ હોય એવું છે, તમને એ બારામાં શું લાગે છે? કોંગ્રેસના દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવેલા છે તે સચોટ રીતે, સાર્વજનિક રીતે અને ત્યાંના સ્થાનિક વ્યક્તિઓના દ્વારા તમતારે અમને જાણવા મળેલ છે. બીજી વસ્તુ કે ત્યાંના ભાજપના નેતાઓ બહુ આગેવાની કરી રહ્યા છે બોટાદ જિલ્લાની અને બોટાદ જિલ્લામાં બહુ મોટી પદવી ઉપર માણસો અત્યારે હાજર છે. તેઓ દ્વારા બહુ મોટું એવું કૌભાંડ દર્શાવવામાં આવ્યું છે, જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કૌભાંડ 1500 કરોડનું દર્શાવવામાં આવ્યું, એમ મને એવી શંકા છે સ્થાનિક હોવાના નાતે કે ચંદરવા ગામમાં પણ એવું મોટું કૌભાંડ નજરે આવી રહ્યું છે. સંજયભાઈ, આગામી દિવસોમાં જો આ ગૌચરની જમીન ખાલી નહીં થાય તો આપ ગામવાસી શું કરી શકે? આગામી દિવસોની અંદર આ જમીન ગૌચર ખાલી ના કરવામાં આવે તો અમે આમરણ ઉપવાસ પર ઉતરશું અને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીને અમારે ઘેરવાનો પ્રયત્ન કરશું અને સરકાર સામે અમે એક પીઠ આગેવાની સાથે અમે એક સરકારને રજૂઆત કરશું કે આ પ્લાન્ટમાંથી ગૌચર જમીન ચંદરવા ગામમાં ભરવાડ તથા તો સમસ્ત ગામને એ ખાલી કરી આપવામાં આવે.